થયા છે તો હું આ મીટિંગમાં એક નાનકડી સ્પીચ રજૂ કરવા માંગુ છું। તો આપ સૌ કોઈ શાંતિપૂર્વક સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે। અત્યારે અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છે એના મનમાં ક્યારેક ને ક્યારેક તો આ પ્રશ્ન આવ્યો જ હશે કે સમાજની અંદર દાન લેવાનું હોય તો દાન આપવાની જવાબદારી કોની કોની બને છે? માત્ર જે લોકો વ્યાપાર ધંધામાં કમાયા હોય એની જ બને છે? જે મિત્રો પાસે આપવા માટે કંઈ જ નથી, એકદમ નિરાધાર છે, તો એમની પાસે પણ ઘણું બધું છે આપવા માટે। હું દાનની વાત કરું તો દાન 5 પ્રકારના છે। પહેલું દાન છે અર્થદાન। આપણી પાસે જે કંઈ પણ છે, અહીંયા જેટલા પણ લોકો છે એની પાસે કંઈક ને કંઈક તો વસ્તુ હશે જ। આપણી પાસે લાખ રૂપિયા છે તો એમાંથી 1000નું દાન કરી શકીએ, આપણી પાસે કરોડ રૂપિયા છે તો એમાંથી 1 લાખનું દાન કરી શકીએ, અને આપણી પાસે અનેક ગણા પૈસા છે તો કેટલાય કરોડનું દાન કરી શકીએ છીએ। આ છે અર્થદાન। જેની પાસે માની લ્યો આપવા માટે અર્થ નથી, પૈસા નથી, તો હું ચોક્કસ માનું છું કે એની પાસે આપવા માટે સમય છે। બીજું છે સમયદાતા। તમે સમયદાતા બની શકો છો। સમયદાતાની વેલ્યુ ક્યારેય પણ અર્થદાતા કરતાં ઓછી નથી। એક સિક્કો છે એની 2 બાજુ છે। એક બાજુ એ અર્થદાતા છે, બીજી બાજુ એ સમયદાતા છે। બંને એકમાં જ છે, એક સાથે જ રહે છે। કોઈ એમ ન કહી શકે કે આનાથી હું મોટો છું, આનાથી હું મોટો છું। આપણે આ ચોકઠામાં ક્યાં બેસવું એ આપણે નક્કી કરવાનું છે। જે આપણને અર્થ પણ આપે છે, સમય પણ આપે છે, એ જ સર્વશ્રેષ્ઠ દાન બેઠેલા હશે એટલે એનો મગજ એટલો પાવરફુલ ચાલતો હશે કે તેમના એક વિચારથી એ આખા સમાજને નવી દિશા બતાવી શકે છે। આ છે બુદ્ધિદાન। ચોથું દાન છે શબ્દદાન। શબ્દદાન એ એવા પ્રકારનું દાન છે જે મિત્રો પાસે આપવા માટે સમય નથી, પૈસા નથી, એમની પાસે અર્થ નથી, તો એમની પાસે પણ ઘણું બધું છે। જો એ કોઈ કાર્યક્રમમાં જાય છે અને એ કાર્યક્રમમાં ગયા પછી પાછો ઘરે આવે છે ને આવ્યા પછી તેના મિત્ર સર્કલમાં સગા સંબંધીઓની સાથે ક્યાંક બેસે ને વાત નીકળે કે દેવી પુંજક સમાજની મિટિંગમાં ગયો હતો, મિટિંગમાં બહુ સરસ કાર્યો થતા હતા, અનેક યોજનાઓ મુકાતી હતી, અને આ જ વાત સાંભળીને તમારા સમાજમાં, આપણા સમાજમાં જાણે કે કોઈ મિત્રો આ વાત સાંભળે અને પ્રોત્સાહિત થાય અને પ્રોત્સાહિત થઈને સમાજમાં દાન આપે, અને એ જ પ્રોત્સાહિત થયેલા મિત્રો જ્યારે આત્મવિશ્વાસથી તેના પોતાના આત્મવિશ્વાસથી સમાજની અંદર સારા સારા વક્તવ્યો રજૂ કરે, એટલા માટે જ આપણા સમાજમાં પણ ઘણું બધું બદલી શકે છે। જો આપણે મહેનત કરીએ, કોશિશ કરીએ તો આપણા સમાજમાં પણ ઘણું બધું બદલી શકે છે। છેલ્લું એક દાન છે જે દરેકની જોડે છે, બધાની પાસે છે। કોઈકની પાસે 1% છે તો કોઈની પાસે 2% છે, કોઈની પાસે 10% છે તો કોઈની પાસે 100% પણ છે। કેટલું ન્યોછાવર કરી શકે છે તેના પર આધાર રાખે છે। આ છે નડતર દાન। વસ્તુ કરી ન શકો તો એના કાર્યમાં કે એના સપોર્ટ તો કરો જ છો, પણ એના કાર્યમાં આપણે અડચણરૂપી પણ ના બની શકીએ। આપણો સમાજ જે કંઈ કામ કરે છે, જે પણ કંઈ કામ કરીએ, કાર્ય કરે છે, એના કાર્યમાં આપણે સપોર્ટ કરીએ, એના આપણે આ સહયોગ આપીએ। જે કાર્ય છે એના કાર્યમાં આપણે મારી પાસે 1% હશે, અહીંયા બેઠેલા લોકો પાસે 1 થી 5, 15% હશે, તો હું ચોક્કસ માનું છું કે એની પાસે નડતર દાન તો હશે જ। તો મહેરબાની કરીને જો સમાજમાં નડતર દાતાઓને દાહોતી જો આપવામાં આવે ને તો એક જ દિવસમાં આપણા સમાજમાં બધું જ દાન એક જ દિવસમાં ભેગું થઈ જાય। જો આપણે બધા સાથે રહીએ, એક સાથે બધું કામ કરીએ ને જો સહયોગ આપણા સમાજમાં જો આપણે આગળ વધવું હોય તો શિક્ષણ વધારો, સહયોગ આપો, અને કોઈ પણ કામમાં જે પણ કામ કરીએ છીએ એમાં આપણે અડચણરૂપી ન બનીએ। એટલા માટે જો આપણા સમાજને આગળ વધારવું હોય તો સમાજને સહયોગ કરો। અત્યારે જે સંસ્થાઓ મુશ્કેલી અનુભવી રહી છે ને એ નડતર દાતાઓના કારણે અનુભવી રહી છે, તો આપણે સમાજને સપોર્ટ કરવો, સમાજને આગળ વધારવું, એટલી જ મારી કામના છે। બસ તમે એટલું મારું સાંભળ્યું એ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। બસ મારે એટલું જ કહેવું છે। જય માતાજી, જય રખાડો।